એમાં એક ધરતી એક પરિવાર ને એક ફ્યુચર એની થીમ હશે. એમાં ખાસ કરીને જે પહેલા દિવસે છે એ 3 સ્ટેજ હશે. ટોટલ 7 દિવસ દરમિયાન 3 સ્ટેજમાં એક પુષ્પકુંજ પાસે હશે, એક દેવકી ગાર્ડન પાસે હશે ને એક વ્યાયામ વિદ્યાલય પાસે હશે. 3 સ્ટેજ ઉપર અલગ અલગ કાર્યક્રમો થશે. જેમાં હમણાં જે યુનેસ્કોએ આપણને સન્માનિત કર્યા એમાં હેરિટેજ ગરબા, રાજસ્થાનના ઘુમર, પંજાબના ભાંગડા, આસામના બિહુ, મહારાષ્ટ્રની લાવણી, કથકલી, અલગ અલગ સ્ટેટના અલગ અલગ પરફોર્મન્સ પણ થશે. અને વિશિષ્ટ પહેલા દિવસે વસુધૈવ કુટુંબ કેમ એક ધરતી એટલે અલગ અલગ દેશના પણ અમુક સોંગ રજૂ થશે. એ ઉપરાંત કાર્નિવલમાં ખાસ કરીને જે નામાંકિત કલાકારો છે એ કલાકારોમાં કીર્તિદાન ગઢવી, પાર્થ ઓઝા, અરુણદેવ, દિવ્યા ચૌધરી, મિરાંતે શાહ, બંકિમ પાઠક, પછી જીતુભાઈ, હાસ્ય કલાકારોમાં જીતુભાઈ દ્વારકાવાળા, સાબુદ્દીનભાઈ, સુખદેવ ધામેલિયા, રવિન્દ્ર જાની જેવા કલાકારો પણ એમાં હશે. કાર્નિવલમાં ખાસ કરીને દિવસ દરમિયાનની જે એક્ટિવિટી છે અને કાર્યક્રમોની સાથે સાથે દિવસ દરમિયાનની કિડ સિટી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, મિની ગોલ્ફ, ડોક્ટરનલ, ઝૂ વગેરે આકર્ષણ કેન્દ્રો તો છે જ. એની પણ શહેરીજનો મજા માણી શકશે. એ ઉપરાંત કાંકરિયા કાર્નિવલના સમાપન વખતે વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ ઉપર એનું હશે. અને જે લેઝર શો છે એ લેઝર શો ખાસ કરીને આપણો વિકસિત ભારત થીમ ઉપર હશે. જે લેઝર શો થશે એ રોજ એ વિકસિત ભારત સંકલ્પ ઉપરનો હશે. એ ઉપરાંત લોક ડાયરો, બાળકોના પણ કાર્યક્રમો હશે, ઇન્સ્ટ્રુમેન્ટ પરફોર્મન્સ છે, લાઈવ માઉથ ઓર્ગન પણ કાર્યક્રમો હશે. પછી બાળકો માટેના મનોરંજનના કાર્યક્રમમાં મંકી બ્રિજ, ટાયર ટનલ, ટાયર ચીમની, ટાયર જમ્પિંગ, ટનલ વોકિંગ, હેંગિંગ બ્રિજના જેવા બાળકોના પણ પ્રોગ્રામો હશે. એ ઉપરાંત કાર્નિવલની થીમ મેં કીધી કે વિકસિત ભારત સંકલ્પ થીમ ઉપર લેઝર શો હશે. ખાસ કરીને નગરજનો માટે દરરોજ સવારે મોર્નિંગમાં યોગા, એરોબિક, ઝુંબા પણનો સમાવેશ કરેલો છે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ ડોગ અને ડોગ શોનું પણ આયોજન કરેલ છે. ખાસ કરીને આ વખતનું વિશિષ્ટ આકર્ષણ છે એ વિવિધ થીમ આધારિત રંગબેરંગી લાઇટિંગ અને મલ્ટી કલર લેઝર શો ઉપર ખાસ એમ્બિયન્સ ઊભું કરવામાં આવશે. એટલે આ વખતનું ખાસ જે આકર્ષણ છે એનું એમ્બિયન્સ અમે ચેન્જ કરી રહ્યા છીએ. એટલે લાઇટિંગ અને શોનું જે એમ્બિયન્સ છે એ સંપૂર્ણ આ વખતે જુદા પ્રકારનું હશે. અને ખાસ કરીને જે દરેક સ્ટેજની આગળ જે પ્રવેશદ્વાર છે એ પ્રવેશદ્વારની અંદર આ વખતની આપણી માનનીય વડાપ્રધાન અને દેશની ખાસ કરીને જે ચંદ્રયાન આપણે ચંદ્ર ઉપર જે મોકલ્યું એ થીમ ઉપર ગેટ પણ રહેશે. અને મારું શહેર મારું ગૌરવ થીમ ઉપર પણ ગેટ નું પણ આયોજન કરેલું છે. એ પ્રમાણના ગેટ પણ બનશે. અને પહેલા દિવસે સીએમ સાહેબ વધારશે અને 155 કરોડથી વધુ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ એ કરશે. એટલે શહેરીજનોને 155 કરોડના વિકાસના કામો પણ થશે. ચાલુ કરો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાગા, ચેરમેન શ્રી જયેશભાઈ, ડેપ્યુટી ચેરમેન શ્રી સ્નેહાબા અને ઉપસ્થિત સૌ મીડિયાના મિત્રોને નમસ્કાર. તારીખ 25/12/2023ના દિવસે ભારત રત્ન શ્રદ્ધેશ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે, જેને આપણે સૌએ સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ ભારતના સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિદ્ધિ અમદાવાદના આભૂષણ સમા કાંકરિયા તળાવ ખાતે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની અસ્મિતા અને કાંકરિયા તળાવનું વાતાવરણ જીવંત રાખવા તળાવની ફરતે સને 2008થી 25 થી 31 ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક લોકકલા સહિતના
વિવિધ કાર્યક્રમો સાથે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો નગરજનો આનંદ માણે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ વર્ષે પણ તારીખ 25થી 31 ડિસેમ્બર 2023 દરમિયાન કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં વસુધૈવ કુટુંબકમ, એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય તથા વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ પરના સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો સહિતના વૈવિધ્યસભર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જે અમદાવાદ શહેરના નગરજનોના આનંદ તથા ખુશીઓમાં અનેરો રંગ ભરશે તેવી આશા રાખું છું. સદર કાર્યક્રમની વધુ માહિતી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી CR ખંસારજી આપશે. કાર્નિવલનો ખર્ચો એ હું જણાવું, કારણ કે જુદા જુદા બધા પરફોર્મનો મારે પહેલાં સરવાળો કરવો પડશે. હું તમને જણાવીશ કે કેટલા ખર્ચો થવાનો છે. હા, 10 કરોડનો વીમો પણ લેવાશે. ભારત સરકાર ગાઈડલાઈન આપશે, ગુજરાત સરકાર ગાઈડલાઈન છે, એનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. જે પ્રમાણે ગાઈડ લેશે એ પ્રમાણેની વ્યવસ્થા રાખવામાં આવશે. સૂચના હજી તો હવે આજે મીટિંગો ચાલુ થઈ ગઈ એટલે હવે હા, એટલે હવે આવશે સૂચનાઓ. એ તો હવે રોજે રોજની આવી જાય સાંજે. આજે શું ગાઈડલાઈન થઈ એ સાંજે આવશે. જોવા મળશે ને કોરોનાની ગાઈડલાઈન આ મામલે હશે કે નહીં, શું કરવામાં આવશે? આ વખતે કાંકરિયા કાર્નિવલ અંદર કોરોનાની જે ગાઈડલાઈન હશે એનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ખાસ કરીને આ કાર્યક્રમની જે વિવિધ આકર્ષણ છે, આ વખતે મલ્ટી કલર પરફોર્મ છે, મલ્ટી કલર એબિયન્સ ઊભું કરવામાં આવશે. એની અલગથી થીમ આ કરી છે, એટલે દર વખતે જે લાઇટિંગ કાંકરિયામાં જોઈએ છે એમાં આ વખતે ફેરફાર હશે અને આખું જુદું એક એમ્બિયન્સ કરવામાં આવશે. કલાકારો થીમો પણ બનાવી હશે. આ વખતની થીમ છે વસુધૈવ કુટુંબકમ, અને જેની અંદર એક દેશ એક પરિવારને એક ફ્યુચર થીમ ઉપર આધારિત કાર્યક્રમ હશે અને લેઝર શો એ વિકસિત ભારત સંકલ્પ ઉપર હશે. કલાકારો કેટલા આવશે? કલાકારો છે એ અલગ અલગ કલાકારો મોટી સંખ્યામાં હશે, પણ ખાસ કરીને જે નામાંકિત કલાકારો છે એ નામાંકિત કલાકારોની અંદર જોઈએ તો ખાસ કરીને કીર્તિદાન ગઢવી, પાર્થ ઓઝા, દિવ્યા ચૌધરી, અરુણદેવ યાદવ, મિરાંદે શાહ, બંકિમ પાઠક, શાહબુદ્દીન રાઠોડ, જીતેન્દ્રભાઈ દ્વારકાવાળા, સુખદેવ ધામલિયા જેવા નામાંકિત કલાકારો હશે. એ ઉપરાંત પણ અન્ય પણ કલાકારો આમાં હશે. આ વખતે કાંકરિયા પરિસરના અંદર વીમો પણ લેવામાં આવે છે, જે 10 કરોડનો વીમો પણ લેવામાં આવે છે. અંદાજે ઓલ ઓવર ખર્ચો કેટલો? એ ખર્ચો બધું કહીને હું આપને જણાવું છું. થેન્ક યુ.